સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરી ખાતે એડમિશન શરૂ. ચાલુ વર્ષે 2025-26 દરમિયાન સરકારશ્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં સિહોરીમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ શરૂ કરી છે. જે કોલેજ હાલ સિહોરી નજીક રતનપુરા ગામની રતનપુરા પ્રાથમિક શાળા ખાતે કાર્યરત છે. રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો, હું પ્રાધ્યાપક ભાવિક ચાવડા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરીથી આપ સર્વેનું સ્વાગત કરું છું. ચાલુ વર્ષ એટલે કે 2025-26 દરમિયાન અત્રે તાલુકા કાંકરેજમાં સિહોરી ખાતે સરકારશ્રીએ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સિહોરીની શરૂઆત કરી છે, જે વર્તમાન સમયમાં સિહોરીની નજીક રતનપુરા ગામની રતનપુરા પ્રાથમિક શાળાની અંદર અહીંના પ્રિન્સિપલ શ્રી દ્વારા અમને બિલ્ડિંગ એલોકેટ કરવામાં આવ્યું છે. અહીં જ આપણે આ વર્ષે કોલેજ છે એ શરૂ કરવાના છીએ. કોલેજની અંદર મુખ્યત્વે 2 ફેકલ્ટી આપણે આ વર્ષે શરૂ કરવાના છીએ. સરકારશ્રીએ જે આપણને આદેશ કરેલો છે એ મુજબ વિનયન ફેકલ્ટીની અંદર યુનિવર્સિટી સાથે આપણે સંલગ્ન જોડાઈ અને યુનિવર્સિટીની એલઆઈસી થઈ અને મુખ્યત્વે 3 મુખ્ય વિષય છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેની અંદર એ મુખ્ય વિષયોની અંદર ગુજરાતી મુખ્ય વિષય છે, અંગ્રેજી મુખ્ય વિષય છે અને અર્થશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે આપણે ચલાવવાના છીએ. આ ઉપરાંત વાણિજ્ય વિદ્યા શાખા એટલે કે કોમર્સની અંદર આપણે એકાઉન્ટન્સી મુખ્ય સબ્જેક્ટ તરીકે શરૂ કરવાના છીએ. અહીં એડમિશન જે છે એ GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા આપણે શરૂ કરવાના છીએ. ગુજરાત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા GCAS નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એના દ્વારા ઓનલાઈન એડમિશન છે એ ગુજરાતની તમામ એટલે કે 15 સરકારી યુનિવર્સિટીની અંદર સેન્ટ્રલાઇઝ એડમિશન છે એ કરવાના થાય છે. એ અંતર્ગત આપણી કોલેજ પણ સેન્ટ્રલાઇઝ એડમિશન અંતર્ગત એડમિશન થવાના છે. ચાલુ એટલે કે આજની તારીખથી 13 તારીખ સુધી એટલે કે 13/6/2025 સુધી ઓનલાઈન એડમિશન શરૂ જ છે. હું અહીંના કાંકરેજ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક અપીલ કરું છું કે ઓનલાઈન એડમિશન અહીં પણ એમને જો ફોર્મ ભરવું હોય તો ફિલઅપ કરવા માટે અમે તૈયાર છીએ. ફોર્મ વેરિફિકેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે. ક્વિક રજિસ્ટ્રેશન માટે પણ અત્રેની કોલેજ રેડી છે. 13 તારીખ પછી ટેકનિકલ પ્રોસેસ છે એના માટેનો તબક્કો શરૂ થશે અને 20 તારીખે પ્રથમ મેરિટ યાદી છે એ પડશે. આ પ્રથમ મેરિટ યાદી આમ તો પ્રથમ મેરિટ યાદી ન કહી શકાય, કારણ કે 2 દિવસ પહેલા જ સિહોરી કોલેજ GCAS પોર્ટલ ઉપર ચડી છે. એટલે હવે પછીનું એમનું પહેલું મેરિટ જે છે એ 21 તારીખે થશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ મેરિટ યાદી દરમિયાન ફોર્મ ભરેલું છે એટલે કે પ્રથમ તબક્કા દરમિયાન ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીઓને પણ જો સિહોરી કોલેજમાં એડમિશન મેળવવું હોય તો એ વિદ્યાર્થીઓ 13 તારીખથી લઈ અને 15 તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગમાં એડિટ કરી સિહોરી કોલેજને પસંદ કરી શકે છે. સરકારી કોલેજ હોવાને નાતે ફીનું સ્ટ્રક્ચર પણ ખૂબ જ ઓછું છે. ભાઈઓ માટે માત્ર 1440 રૂપિયા સત્ર ફી છે અને બહેનો માટે માત્ર 840 રૂપિયા શૈક્ષણિક ફી રાખવામાં આવેલી છે. કોલેજ સંપૂર્ણ ડિસિપ્લિનથી 80% હાજરીથી શરૂ થવાની છે. એટલે આપ સર્વે વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને ફરીથી હું નિમંત્રણ આપું છું, આમંત્રણ આપું છું કે આપ આવો અને જરૂરી માહિતી અહીંથી મેળવો. હું મારા સંપર્ક નંબર જે છે એ પેમ્પલેટની અંદર છે મેં છપાવેલા છે. તેમ છતાં પણ મારા સંપર્ક નંબર આપ સામે જો હું પ્રસ્તુત કરવા માંગતો હો તો મારા સંપર્ક નંબર છે 93-777-067-46. અહીં રોજ રેગ્યુલર કોલેજ ચાલવાની છે. અધ્યાપકો આવી અને ભણાવવાના છે. વેલ ક્વોલિફાઈડ અધ્યાપકો એટલે કે GPSC પાસ થયેલા અધ્યાપકો છે એ અહીં વિદ્યાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસવા માટે આવવાના છે.